नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव नियुद्ध निराता जीव द्वारा नवमो कलश છે બત્રીસ પાને છે હું ઓછું દેખું છું બુક આવ્યું એટલે એ કેમ વાત કરી નવમો કલશ થોડું ચાલ્યો છે રાત મોટે પણ ફરીને નહીં ઉદયતિ શ્રી હસ્તમેતિ પ્રમાણમ ક્વચદપી ચન વિઘ્નો યાતિ નિક્ષેપ ચક્રમ કિમ પરમ અભિધમ્મો ગામની સર્વકશ્રેયસ્મિન અનુભવોપયાતે ભાતિના દ્વૈતમેવમ. નવમો આંકડો સંભાવનો છે. જો નવ છે ને નવ આત્માને સમ્યક દર્શન થતા પ્રથમ આત્માનો ભાન અનુભવ થતા શું હોય છે અને શું નથી એમ કે છે. શું હોય છે અને શું નથી હોતું બે એનો પદ 33 पद अनुभव की दशा में सूर्य का दर्शन जैसे रवि मंडल के उदयमयी मंडल में आतपयटम पटल विलाप है तैसे परमात्मा को अनुभव रहत जो लो कौलों कहूँ दुविधा न कहूँ पक्षपात है नय को न लेश परवान को न परवेश निक्षेप के उसको विध्वंस होत जात है. ये वस्तु साधक है वो तहाँ बाधक है बाकी राग दोष की दशा की कौन बात है. अलौकिक है. जिस प्रकार रवि मंडल के उदय सूर्य नो मंडल उदय थाय सूर्य उदय थाय प्रकाश भूमंडल पर भूनाम पृथ्वी ऊपर મંડળ એટલે પૃથ્વીનું ચક્ર એમાં જયારે સૂર્ય ઉદય થાય ત્યારે આતપ અટલ ત્યારે ધૂપ ફળ જાતી है नाच जाती है. अटल तम अटल तम पटल विलातो है એના તમનો પટલ હોય આ તાપ ટળે નહીં એવો પણ તમ પટલ વિલાતો હોય એ અંધકારનું પડ અંધકારનું પડ સૂર્ય વિકાસ થતા તેનો નાશ થઈ જાય છે. ऐसे परमात्मा को जो आई तो परमात्मा पोती परमात्मा जो પોતાનું નિજ સ્વરૂપ પરમાત્મા અનંત આનંદ અનંત જ્ઞાન અનંત શાંતિ સ્વચ્છતા આદિ પરમ સ્વરૂપ જે આત્માનું એને અહીંયા પરમાત્મા કહેવામાં આવે છે. ऐसे परमात्मा को अनुभव रहत जानो
જેમ સૂર્યના પ્રકાશ કાળે અંધકાર વિલય થઈ જાય છે, લોપ થઈ જાય છે અને પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ ફેલાય પ્રકાશ ફેલાય છે, અંધકાર ટળે છે, એમ ભગવાન આત્મા અર્થમાં શુદ્ધ આત્મા લીધો છે, પાઠમાં પરમાત્મા છે, એટલે આત્મા અખંડ અભેદ ચીજ, શુદ્ધ આનંદ ખંડ એવું જે પોતાનું પરમાત્મા સ્વરૂપ એનો અનુભવ રહત જોનો, એનો આનંદના સ્વાદના અનુભવમાં રહે ત્યાં સુધી ત્યાં શું થાય? કહું દુવિધા ન કહું પક્ષપાત હૈ. બે નથી ત્યાં. હું આત્માને અનુભવ કરું છું એવું બેપણું પણ ત્યાં નથી. કોઈ વિકલ્પ નથી એમ લખ્યું છે ને ત્યાં. બોલો દુવિધા નહીં, દુવિધાના વિકલ્પ ભેદ નહીં. જેની વાત છે આત્મા તો અનંત આનંદનું ધામ, પરમ સ્વરૂપ, એને અંતરમાં અનુસરીને અનુભવ થતા એટલે પ્રથમ આત્માનું જ્ઞાન ને સમ્યક દર્શન થતા શું થાય છે કે એ આત્માનો અનુભવ જ્યાં સુધી રહે ત્યાં સુધી દુવિધા નહીં, વિકલ્પ નહીં, ભેદ નહીં. હું દ્રવ છું કે પર્યાય છું કે હું અનુભવ કરવા વાળો છું એવો ભેદ નહીં, એમ કેવું છું. भाई बात जैसे परमात्मा को अनुभव रहत जो लो दोनों कहूं दुविधा न कहूं पक्षपात है. ત્યાં આત્મામાં કોઈ પ્રકારનો ભેદ હોતો નથી. અનુભવના કાળમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એવા ત્રણ પ્રકારનો વિકલ્પનો ભેદ પણ ત્યાં એમ કેવું છે. હું અનુભવ કરું છું, અનુભવ કરનાર એવો ભેદ નહીં. તેમ હું જાણનાર છું, જ્ઞાતા અને જ્ઞાન વડે જાણું છું અને હું જ્ઞેય છું એવો ભેદ પણ અનુભવના કાળમાં હોતો નથી. આ સમ્યક દર્શન મારી ભાઈ પંડિતજી આ તો દુનિયા બહાર ની માની બેઠા હતા. દેવગુરુ શાસ્ત્ર માનવા નહોતો તો માનવાનું છે. મારે ભગવાન બાપુ વસ્તુ બીજી છે. પરમાત્મા તીર્થંકરદેવ એમને સર્વજ્ઞપણામાં જે આત્માને જોયો બધામાં એના આત્માનો એમ જોયું કે તો પરમ સ્વરૂપ શુદ્ધ આનંદ ખંડ છે. એવું એને જોયું એમ જયારે આત્મા પોતાને જોવાના અનુભવમાં હોય ત્યારે એને દુવિધા નથી, એટલે વિકલ્પ નથી. દુવિધ એટલે હું અનુભવું છું કે હું જાણનાર છું એવો રાગનો વિકલ્પ અનુભવના કાળમાં, સૂર્યના પ્રકાશના કાળમાં જાણું બસ આવીશું. બે બસ છે સમજાવું
આત્મા જયારે અંતરનો જાત્રા કરતો હોય ત્યારે શું થાય એમ વાત પંડિતજી તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા એમ કે છે કે આ આત્મા અનંત જ્ઞાન દર્શનના આનંદનો પિંડ એવો આત્મા એનું પહેલું જ્ઞાન કરે જ્ઞાનનું આજે નવી નિક્ષેપ પ્રમાણે એ આગળ કે છે છતાં એના અનુભવ કાળમાં તો કોઈ નઈ નિક્ષેપને પ્રમાણ કઈ છે સમજાય છે કાંઈ આત્માનો અનાદિનો અનુભવ પુણ્ય ને પાપના રાગ ને દ્વેષનો અનુભવ છે એ મિથ્યા ભાવનો અનુભવ છે સમજાય છે કાંઈ જૈન દર્શન થયું શક્તિનું વર્ણન બોટાદ ને વિખ્યા બે જણા લાગ્યું હતું અમારે શક્તિ સાંભળવી છે ઈચ્છામાં ઘણું માનો શક્તિ સાંભળવા માનો માં એટલું કાંઈ છે એવું થઈ ગયું દુનિયાને ભાઈ કઈ છે મારું આ કે છે કાંઈ ઘણું એમાંથી માન શક્તિ એટલે આત્માનો સ્વભાવ જે ટીકા એવી અનંતી શક્તિનો પિંડ એના અનુભવમાં પછી શક્તિ ને શક્તિવાન એવા અનુભવના કાળમાં ભેદનો નથી અને પક્ષપાત નથી બે વાત છે ને ન કહું પક્ષપાત પક્ષપાત એટલે કે પર્યાયિક સમયની છે વ્યવહાર નહીં સ્વીકાર નિશ્ચય નહીં દ્રવ છે એવો ત્યાં પક્ષપાત રહેતો કાંઈ નૈકોનો લેશ છે એમાં નય વિચાર કા લેશ નહીં એટલે કે આત્મા જ્ઞાયક ત્રિકાળ ધ્રુવ ચૈતન સ્વરૂપ અભેદ એનું લક્ષ્ય કરે તે જ્ઞાનને નિશ્ચય નહીં કહીએ અને જે વર્તમાન અવસ્થાને લક્ષ્યમાં લે એને વ્યવહાર નહીં કહીએ વિકલ્પવાની વાત એ નયનો ત્યાં અનુભવમાં નયના લેશનો નિશ્ચય કે વ્યવહારના લેશનો પ્રવેશ આવો માર્ગ ત્યાં સાંભળ્યો તો વિતરાગનો માર્ગ કઈ લોકોને કઈ માં પીરસાનું છે પાઠશાળા નથી ઊંધી પાઠશાળા છે એ છે ભગવાન આત્મા એ તો નિર્વિકલ્પ વિતરાગ મૂર્તિ આત્મા છે જ્ઞાતા જ્ઞેયનું ભેદ નો દેશ આવે છે આમાંથી સમજાણું કાંઈ એ છે કે નયના વિચારનો દેશ નહીં વસ્તુ પોતે અખંડ આનંદના અનુભવમાં આત્મા હોય ચોથે ગુણસ્થાને હો પાંચમે હો ને આત્મે હો સમજાણું કાંઈ એ કારણે અનુભવના આનંદના વેદનના કાળમાં
से बराबर नहीं, थोड़ा थोड़ा सूक्ष्म विषय है तो हिंदी। देखो क्या कहते हैं भगवान कुंदाचार्य जी शास्त्र लिख्या यानी टीका करी अमृतचंद्राचार्य देवे, उसका भाव लेकर बनारसीदास है पद बनाया। पद और पद की व्याख्या चलती है कि जब आत्मा में आत्मा आनंद में न्यायिक स्वरूप है, ऐसी अंतर की अनुभूति होती है, उसका अनुभव हो। आत्मा अतीन्द्रिय आनंद स्वरूप, उसका अनुभव नाम आनंद का वेदन हो, वो क्षण में धर्मात्मा को ज्ञान का अंश का नहीं होता नहीं कि मैं निश्चय नहीं से ऐसा हूं, व्यवहार नहीं से ऐसा हूं, ऐसा होता नहीं। आया पंडित जी भाई रक्षा भाई, नए को न लेश है न, नए को न लेश परमाण को न प्रवेश, निक्षेप के वंश की विध्वंस होत जात है। जे वस्तु साधक है ते वो तहा बाधक है, बाकी राग दोष की दशा की कौन बात है। प्रथम सम्यक दर्शन, साचू सम्यक दर्शन शुद्ध उपयोग के काल में होता है। जी पुण्य पाप का विकल्प के काल में एक अनुभव होता नहीं, और अनुभव होता है वो शुद्ध उपयोग। पुण्य पाप का विकल्प तो राग है, राग से रहित जिन सोई आत्मा, वो आत्मा वितरागी स्वरूप है, उसका अनुभव में उसको अनुसरी के आनंद की दशा के काल में धर्मी जीव को नए नाम ज्ञान का एक अंश से दिखने वाला जो नए, इसका लेश का प्रवेश अनुभव में होता नहीं। जीणु बहुत है केशु भाई, ना भाई तो बनारसीदास सादी भाषा में कहते हैं कि अंतर का आत्मा का सम्यक दर्शन होता है। पहले पीछे भी अनुभव जब बहुत यहाँ समझ में आया कि अनुभव के काल में नए का विचार का लेश उसमें है नहीं। वो खुलासा भावार्थ में करेगा, कहाँ तक कोई विकल्प ना, आत्मा की पहुंच नहीं, प्रमाण की पहुंच नहीं। क्या कहते हैं कि अखंड वस्तु है अभेद और एक समय की पर्याय, दो का विषय करने वाला प्रमाण, वो प्रमाण का प्रवेश उसमें है, पहुंच नहीं, प्रमाण नहीं, पहुंच नहीं, प्रमाण क्या पहुंच सकते नहीं। बात उसने ये तत्व है, अध्यात्म तत्व का अनुभव, उसका आनंद उसके धर्म होता है। सम्यक दर्शन तब होता है, सम्यक दर्शन के काल में अपना आत्मा का अनुभव की स्थिति में प्रथम हो जाए, पीछे भी जब अनुभव होता है तब प्रमाण का पहुंच नहीं, निक्षेपों का समुदाय नष्ट हो जाता है। क्या कहते हैं, जो ज्ञेय है उसका 4 प्रकार है, नाम, निक्षेप, स्थापना, योग्यता और वर्तमान प्रगत।
ऐसा જ્ઞેય का 4 પ્રકાર એનો અનુભવમાં તો વંશ જાય છે નષ્ટ हो जाता है निक्षेप के वंश को है ना वंश નો સમુદાય કયો સમુદાય निक्षेप वंश નો સમુદાય કયો नाम निक्षेप स्थापना निक्षेप द्रव्य निक्षेप भाव निक्षेप ये आत्माना अंतરના અનુભવ કાળમાં સંકીર્તિને પણ નિક્ષેપનો ત્યાં વંશ નામ સમુદાયનો નાશ થઈ જાય. આવું ધર્મનું રૂપ पूर्व की दशा में जो जो बातें सहायक थी શું કે છે સમજાય છે કાંઈ પૂર્વની દશામાં જે સહાયક કહેવામાં આવતું હતું શું સહાયક આ નય જ્ઞાન પ્રમાણ જ્ઞાન નિક્ષેપ જ્ઞાન એવા એને સહાયક નિમિત્ત તરીકે કહેવામાં આવતું હતું यही अनुभव की दशा में बाधक होती है. જ્યાં અનુભવ પહેલા નય નિક્ષેપ થી આત્માને જાણવો એમ જે કહેવામાં આવતું હતું એને સાધક એટલે એ આત્માને સિદ્ધ કરવા સાબિત કરવાના સાધનો કહેતા હતા. એ સાધક છે અનુભવમાં બાધક છે. જે वस्तु साधक है ते वस्तु तहां बाधक है. अंतर आनंदना अनुभवना काळमां नय निक्षेपने प्रमाण पहला वस्तुने सिद्ध साबित करवा ए ज्ञाननु परलक्षी ज्ञान कारण कहेवातुं हतुं. ए अनुभव काळमां ते बाधकपणे निवडे छे. अरे जो भाई समझा बाकी राग दोष की दशा की कौन बात है. बीजा बजा दया पालू नाने सच बोलू एवा जे राग अने द्वेष एनी बात तो त्या छे. समझाय छे काई बहु ऊंची बात ऊंची नहीं. आ सम्यक दर्शन प्रथम अभेदना अनुभव काळमां आवुं होय छे. पछी पण ज्यारे ज्यारे अनुभव स्वरूपनो ज्ञाता ज्ञानने ज्ञेय ए त्रणनी ભિન્નતા ભૂલી જઈને એકલો આત્માનો અનુભવ હોય. સમજાનું કાંઈ ભારે આવો ભાઈ ધર્મભાઈ લોકોને પહોંચ્યો નથી ખ્યાલ ના આવ્યો નથી અનાદિનો અભ્યાસ નથી એટલે બહારથી માની લે દયા દાન ને વ્રત ને ભક્તિ પૂજાની જે રાગ વિકલ્પ છે એને ધર્મ માને. આ તો ભગવાન સર્વજ્ઞ દેવ પરમેશ્વર પરમાત્મા તીર્થંકર દેવે જે આત્મા નિર્વિકલ્પ રાગના લેપ વિનાનો રાગ સહિત નહીં એવો શુદ્ધ ચૈતન્ય પદાર્થ એના અનુભવ કાળમાં ધર્મીને આનંદનો સ્વાદ હોય છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ હોય છે. એ અનુભવના કાળમાં ભલે ચોથે ગુણસ્થાને હોય કે શ્રાવક પંચમે હોય. આચારની વાત છો, વાડાની વાત નથી. કે મુનિ આચા હોય આત્માના આનંદના અનુભવ કરનારા અતિન્દ્રિય આનંદના અનુભવમાં મનુષ્યપણાની માણતા હોય મનુષ્યપણાને અંતરમાંથી એ છે આ વાતો કઈ
બહારથી મળે એવી નથી, બહાર છે નહીં. અંતરમાં ભગવાન પૂર્ણ શક્તિનો સાગર છે. સર્વજ્ઞે જેટલી શક્તિઓ પ્રગટ કરી પરમાત્માએ, એ બધી શક્તિઓ તારા પેટમાં સ્વભાવમાં ધ્રુવમાં પડી. એવા પરમાત્મા લીધો છે માટે જો ને, પરમાત્મા કી અનુભવ જોનો એમ કીધું છે ને. હા, એટલે પરમાત્મા કોણ? બીજો હરિહંસ સીધ પરમાત્મા નહીં, પણ પુણ્ય ને પાપ મારા માનનાર બહિરાત્મા, સ્વરૂપ શુદ્ધ છે એમ અનુભવ કરનાર માનનારો અંતરાત્મા, અને એ અંતરાત્મા પૂર્ણ સ્વરૂપને અનુભવે છે એને અહીં પરમાત્મા કહ્યો છે. આત્માના ધ્યાનમાં ગુરુ એના અનુભવમાં પહેલી દશાઓમાં જે જ્ઞાનના બાહ્ય કારણો આત્મા આવો ભગવાને કહ્યું, આવી દશા હોય, આવું વસ્તુ હોય એવું ભગવાને કહ્યું, એવું જાણપણાનો ભાવ પહેલો હોય એને વ્યવહારે સાધક કહેવામાં. પણ જે ત્યાં સાધક છે તે અનુભવમાં બાધક છે. સમજાણું કાંઈ? બહારના વાળાને જેવું લાગે સાથે આવો માર છે, આવું તો કોઈ હાથને ગૂંઠાને હોય, મુનિ કેવડીને હોય એમ માને. ધર્મની રીતની શરૂઆતની ખબર નથી ને, કે ધર્મની શરૂઆત કેમ ને કઈ રીતે થાય. સમજાણું કાંઈ? એવો માર્ગ વિતરાગનો છે. अनुभव दिशा और राजवेश तो बाधक है ही. हाँ, व्यवहार रत्नत्रय नो जे विकल्प છે એ તો દોષદાયક છે, એ તો બાધક છે એમ કે છે. સમજાણું કાંઈ? भावार्थ नहीं तो वस्तु का गुण सिद्ध करता है. શું કે છે? નહીં એટલે જ્ઞાનનો અંશ એ ત્રિકાળ દ્રવ્યને નિશ્ચય સિદ્ધ કરે અને વર્તમાન અવસ્થાને વ્યવહાર સિદ્ધ કરે. નહીં એક ધર્મને સિદ્ધ કરે કે આ પૂર્ણ વસ્તુ એ પણ એક ધર્મ છે, અવસ્થા પણ એક ધર્મ છે. એટલે જ્ઞાનનો અંશ વસ્તુના એક એક ધર્મને, वस्तुना स्वभाव ने सिद्ध करे. अनुभव सिद्ध वस्तु का होता है. જે વસ્તુ સિદ્ધ થઈ એનો અનુભવ છે, હવે એમાં સિદ્ધ કરવાનું રહેતો આવી વાતો શું વિચાર કે સંપ્રદાયના રડાવા ને શું કે છે? સાચી વાત પણ કઈ બે ન્યા અરે ભાઈ, વસ્તુની આવી સત્યતા એવી છે. સત્ય વસ્તુ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરે કહી, એ સત્ય વસ્તુ જ આવી છે. જેને આમ તો કહ્યું નહીં પુરુષાર્થ સિદ્ધિ પાય કે ભાઈ રાગ અને શરીર ને કર્મ સહિત આત્મા છે નહીં, છતાં એને રાગ એટલે વ્યવહાર વિકલ્પ છે. વિકલ્પ સહિત આત્માને માનવો એ તો મિથ્યા ચાર ગતિમાં રખડવાનું બીજડું છે. માર્ગ એવો છે પ્રભુ, ભગવાન આત્મા તો જીન સ્વરૂપ છે, વિતરાગની મૂર્તિ આત્મા છે. આત્મામાં જીન સ્વરૂપમાં પરમાર્થે ભેદ નથી. આ ઠેકાણે પહોંચવું
એને કેટલી યોગ્યતા અને કેટલી પાત્રતા હોય સમજાણું કાંઈ. આ અનુભવ વિના સમ્યક દર્શન હોય નહીં. સમ્યક દર્શન વિના બીજો કોઈ ધર્મ હોઈ શકે સમજાણું કાંઈ. કે છે વસ્તુ જે ભગવાન આત્મા છે એ ત્રિકાળી જ્ઞાયક આનંદ કંદ છે. ત્રિકાળી ધ્રુવ એને જાણનારા જ્ઞાનનો અંશ એને નિશ્ચય કહીએ તો નિશ્ચય નહીં તો ધ્રુવ છે એમ સાબિત કરે છે. અને એક વર્તમાન અવસ્થા છે નિર્મળ, એને વર્તમાન નહીં જાણનારી વ્યવહાર નિશ્ચિત કરે કે અવસ્થા એમાં છે. પણ જ્યાં નહીંથી સિદ્ધ થયેલી વસ્તુ હવે અનુભવ કરે ત્યાં સિદ્ધ થયેલી વસ્તુનો અનુભવ છે. સિદ્ધ કરવાનું ત્યાં રહેતું સમજાણું કાંઈ. માલ પકવાન લેવા જાય, માલ બરફી પેંડા કોઈ પણ, તો પેલો એનો ભાવ પૂછે, એને તોલા સાચા છે કે નહીં નક્કી કરાવે. ત્રાજવાનું તોલા ત્રાજવાને ભાવ, પણ પછી ખાતા વખતે ઓલી ત્રણ ચીજ રહે. કે આ 5 રૂપિયાનો છે, 5 રૂપિયાનો છે એમ ભોગતો હોય તો ખાય. અને મેં બરાબર તોડાવીને દીધો છે તોડ કરાવીને, અને ત્રાજમાં બરાબર હતા. એ બધું ભૂલી જાય તો ખાવાનું કામ થાય. એમ ભગવાન આત્મા એને પહેલા નઈ નિક્ષેપ ને પ્રમાણ, તોલા ત્રાજવાને ભાવ, એનું શક્તિ કેવી છે, કેવું છે, અવસ્થા શું છે, ત્રિકાળી શું છે, એનો આખો વિષય શું છે, અને એના ભાગ શું છે, નામથી કહેવાય, સ્થાપનાથી કહેવાય, યુગતાથી કહેવાય, વર્તમાન પ્રગટથી, એને જાણવા કાળે આ પ્રકારો એના હોય છે. માલને અનુભવવા પહેલા પણ અનુભવના કાળમાં તો એ સાધક જે કહેવાતા એ પણ બાબાદર થઈ ગયા. એનું એ પ્રકાશજી આવો પ્રકાર છે આત્માનો, એમ કે છે. સારી વાત છે. અનુભવ में नई का काम नहीं થયું. ये नई ની વ્યાખ્યા કરી. प्रत्यक्ष पुरुषादि प्रमाण सिद्ध वस्तु को सिद्ध करते हैं. ये तो નથી સાબિત થઈ, નિર્ણય થયો નથી, એને પ્રમાણથી આખી ચીજ શું છે એને સાબિત કરે છે. પણ જ્યાં અનુભવ કરે ત્યાં એ પ્રત્યક્ષ ને પુરુષ પ્રમાણ રહે છે ક્યાં? સારી વાત समझाऊं कांई. अतः प्रमाण भी अनावश्यक है. बाकी प्रमाण ज्ञान अनावश्यक એટલે એની ત્યાં વિકલ્પ છે નહીં, ભેદ ઉપર લક્ષણ નથી. ત્યાં निक्षेप से वस्तु की स्थिति समझ में आती है. निक्षेप થી એટલે કે આતી વસ્તુ છે કે આતી વસ્તુનો ભાવ છે કે પ્રગટ છે કે શક્તિ છે એને નિક્ષેપ સિદ્ધ કરે છે. પણ આ અનુભવમાં તો પછી કઈ છે નહીં, તો સિદ્ધ થયેલી નો વસ્તુનો અનુભવ. ભાઈ આવા સાંભળવા નવરા થાય નહીં. દુનિભાઈ અનુભવમાં निक्षेपनी वस्तुनी स्थिति समझ में आती है. अनुभव में शुद्ध आत्म पदार्थ का भान रहता है. भाव नो भान अनुभव છે એમાં બોલે આ ભાવના આ દ્રવ્ય કઈ રહેતો નથી એમ કે છે. निक्षेप भी निष्प्रयोजन है. आत्मा में निक्षेप पर प्रयोजन है. इतना ही नहीं, ये तीनों अनुभव की दशा में बाधा कारक है.
નિષ્પ્રયોજન છે એ તો ઠીક, પણ વિઘ્ન કરનાર છે એને હાનિકારક સમજ કર. પ્રથમ અવસ્થામાં છોડીને એક ઉપદેશ નહીં. એટલે શું જાણવું હોય છે ત્યારે ભાવ શું છે, સામર્થ્ય કેટલું છે, આત્માનો એક એક ગુણનું સામર્થ્ય કેટલું, એક એક ગુણની પર્યાય કેટલી, એક એક ગુણ અનંત ગુણને મદદ કરે એવી એની તાકાત છે વગેરે ભાવને સિદ્ધ કરવો હોય तो पहले હોય, क्योंकि इनके बिना पदार्थ का ज्ञान नहीं हो सकता. ये नयादी साधक है. साधक नाम વસ્તુને સાબિત કરવાનું જ્ઞાન. સર્વજ્ઞથી કહેલો આત્મા અને અજ્ઞાનીઓએ કહેલો આત્મા એને જુદો પાડવા માટે આ સાધક કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરમેશ્વર તીર્થંકર દેવે કહેલો આત્મા અને અજ્ઞાનીઓએ કહેલો આત્મા બેને જુદા પાડવા માટે આવા નઈ નિક્ષેપ ને પ્રમાણની પેલી જરૂર એમ કે છે. સમજાણું કાંઈ? जैसे ये साधक ने अनुभव साथ है, जैसे कि दंड चक्र आदि साधनों के बिना घट की सृष्टि नहीं होती. रूपचंदी अर्चना क्यों नहीं जरूर होती है. आ लोग कहना कि बुढ़ीलाल ना क्या था ना इतना है ना क्या रूपचंदी ना क्यों रूपचंद कहता है ઘટમાં દંડ ચક્ર આદિ સાધનો એટલે નિમિત્ત છે. એના વિના ઘટકી સૃષ્ટિ નહીં હોતી. એનો અર્થ કે એ હોય છે એટલો હા ત્યારે ન હોય એમ નહીં, પણ એનાથી થતો આજે સત્સંગ અમારી શું કહેવાય આ સન્મતિ સંદેશ કોકને સાયન્ટિશિયન થઈ છે આવ્યું છે. નિમિત્ત વિના થાય નહીં. હવે આગળને કરનારો પોતાનું કાર્ય કરે છે તે કાળે નિમિત્ત આમ સામેથી જ હોય છે, પણ કાર્યકાળ વિના નિમિત્ત થાય, નિમિત્તથી કાર્યકાળ થઈ જાય એમ છે. એમ વસ્તુ હોય ની ભાઈ. તને ખબર જે સમય જે અવસ્થા જે તત્વની જે કાળે એના સકાળે થાય તે કાર્યકાળ છે ત્યારે નિમિત્ત હોય છે. બસ નિમિત્ત આવ્યું માટે આ થયું તો નિમિત્ત ઉપાદાન થઈ જાય છે. બહુ તકરાર વાંધા ઉપાદાન નિમિત્તના નિશ્ચય વ્યવહારના અને કર્મબદ્ધના ત્રણ વાંધા. મંગળભાઈ ગુજરી ગયા અમને નહીં. આપણા મંગળભાઈ અમદાવાદમાં આત્મા રમાયા એના આધારથી આ તો ક્રમબદ્ધની યાદ આવતા આવી. ક્રમબદ્ધ નહોતું બેસતું નથી, પણ છેલ્લે આ જયારે વાત કરી ત્યારે ભૂલ્યો બોલ્યા 10 બોલ છે ને શ્રીમદના સોદરેના રક્ષતા વર્દ્રેના રક્ષતા ત્વરાથી છોડો. મહારાજ કે છે આગળથી મંગળભાઈ બહેના બિચારા નહોતા માનતો પાવાગઢમાં ત્યાં ગયા હતા. એવું થઈ હવે ઘડીકમાં થતા આ મનુષ્યનો દેહનો એક એક સમય ચક્રવર્તીની સમજા કરતા એને સમય ન ગુમાવવો જોઈએ. સમજાનું કાંઈ આત્માના કામ માટે એને સમય ન ગુમાવવો જોઈએ. એના પોતાના જાતનો નિર્ણય કરવા અનુભવ કરવા માટે આ કાળ એનો છે. સમજાનું કાંઈ આખું વિષય હાર્યા હું ખૂબ શાંતિ લાગી ગયા અને ઊંચાથી જરાથી પસાર થઈ ગયો. 46 વર્ષ આવી એ કોની એસપી બધા હોસ્પિટલ કે છે
चक्रादि साधनों के बिना घटकती सृष्टि नहीं होती है तो नास्तिथि कथन है, अस्तिथि नहीं। घटना कार्य घटकाले थाय चाहे कुमार ने चक्र हो बस अस्तिथि जावा न થાય પ્રશ્ન છે કાર્યક્રમ ભાઈ। પરંતુ जिस प्रकार घट पदार्थ सिद्ध हुई, घट થઈ ગયો, પછી દંતચક્રાદિની વિડંબના રહે। વિડંબના એટલે એને નિમિત્તપણું પણ પછી હોઈ શકતો એમ અનુભવ પ્રાપ્ત હોने के उपरांत भगवान आत्मा ज्ञाता स्वभाव प्रभु आत्मानो सर्वज्ञ स्वभाव आत्मानो एवं सर्वज्ञ स्वभाव ने अल्पज्ञानी पर्याय अनुभव करता उपरांत नय निक्षेप आदि के विकल्प हानिकारक है। પછી એ નય નિક્ષેપના વિકલ્પની જરૂર ક્યાં ભાઈ દેશમાં લીમડી। अच्छा पुस्तक है, पुस्तक है ना। हाँ तो क्या शब्द मत થાય છે ચોપડા મેળવે કે નહીં પોતાના? તો ભગવાન ચોપડા મેળવવાની વાત છે। હા એ છે। હવે શુદ્ધ નહીની અપેક્ષા જીવ કરતો એટલું મૂર્ખની શરૂઆત સમજમ કાંઈ। હવે 10મો શ્લોક 9મે થી શરૂ થયો। 10મો છે ને એ બાજુ 33 પાને, 33 પાને નીચે 10મો શ્લોક છે। आत्मा स्वभावं परभाव भिन्नम आपूर्णमाजन्त विमुक्तम एकम। आत्मा स्वभावं परभाव भिन्नम आपूर्णम आजन्त विमुक्तम एकम। विलीन संकल्प विकल्प जालम प्रकाशयन शून्यमयोगेति। ये कलश एनु पद पद 11 पद, कलश 10 ने पद 11 है। शुद्ध नहीं की अपेक्षा जीवन से परमानंद मूर्ति भगवान तीर्थंकरे जोयो एवो जी पवित्र प्रभु आत्मा શુદ્ધ નહીં છે। પર્યાયનો ભેદ ને રાગના ભેદથી અશુદ્ધ નહીં છે। તો એકનો અખંડ શુદ્ધ પવિત્ર નહીં થઈ જવો તો કેવો છે? આદિ અંત પૂરણ સ્વભાવ સંયુક્ત પર સ્વરૂપ પર જોગ કલ્પના મુક્ત હૈ। ભગવાન આત્મા દેહમાં અરૂપી રંગ ગંધ રસ સ્પર્શ વિનાનો પ્રભુ અત્યારે અહીં કેવો છે? આદિઅંત પૂરણ સ્વભાવ સંયુક્ત હૈ પર સ્વરૂપ પર જોગ કલ્પના મુક્ત હૈ। सदा एक रस प्रकट कहिए जैन में सदा एक रस प्रकट कहिए जैन में शुद्ध नया तुम वस्तु विचार विराजे बैन में। बहुत श्लोक एकला माखण है वितराग मार्ग ना माखण था। ये है जीव अर्थ है आदि अवस्था निगूढ़ से लगाकर यानी आज अवस्था निगूढ़ से आदि जो है ना निगोधना जीव एक शरीर में अनंता बटाटा शकरकंद कंदू લીલફૂલ એ બધા
નિગૂઢ અવસ્થા એને કહેવાય છે. ત્યાં એની આ જ અવસ્થા છે. પેલો ત્યાં હતો ના જીવન કેવું છે. અથવા જીવની નાનામાં નાની અવસ્થાથી આદિ માંડીને અંત અવસ્થા સિદ્ધ પર્યાય પર્યંત છે ને, આદિ અંત પૂર્ણ સ્વભાવ સંયુક્ત છે. આદિથી તે અંત સુધી નિરોધની દશાથી માંડીને સિદ્ધની દશા સુધીમાં પૂર્ણ સ્વભાવ, વસ્તુ તો પૂર્ણ સ્વભાવ થઈ છે. અવસ્થા અને લક્ષણ કરો તો દ્રઢ સ્વભાવ તો પૂર્ણ 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 મિદમ. સમજાય છે કાંઈ? મારો આવું ભારે ધર્મનું રૂપ છે કે નહીં? દાદાજી क्या है उसमें? देखो बढ़िया. આદિ અવસ્થા નિરોધ થી અક્ષરના અનંતમાં ભાગ એની વર્તમાન દશા નિરોધમાં હોય. ચાલો વસ્તુ તો છે છે, દ્રવ્ય જે વસ્તુ છે તો પૂર્ણમિદમ પૂર્ણ છે એમ કે છે. પૂર્ણ સ્વભાવ થઈ છે. હા, એ નિરોધમાં પણ એક રાય જેટલી કટકી લીલફૂગની બટાટાની શકરકંદી, એક કટકીમાં અસંખ્ય ઉદારી શરીર છે. એક શરીરમાં સિદ્ધ કરતા અનંતગુણા જીવ છે. ભગવાનની વાતો મોટી બહુ. એમાં એક જીવ છે, ભલે કે એક શરીરમાં અનંત જીવ, રાયકટકીમાં અસંખ્ય શરીર, છતાં એની પર્યાય જે છે નિરોધની એ તો નાની નાની નાની, આ નોથી નાની. અને સિદ્ધ દશા થાય એ પૂર્ણ દશાની પર્યાય દશા. પણ વસ્તુ જે દ્રવ્ય છે એ તો બધામાં એક સરખું પૂર્ણ સ્વભાવથી ભરેલું છે. ધ્રુવ ધ્રુવ આવી વ્યાખ્યા એ જંજવાય સંભળાય છે કે નહીં? સંભળાય છે એમ તો સમજાય પછી વાત છે. બે જયંતિભાઈ છે ને, કાકાભાઈ છે ને, બે મોટા છે એમ શરીર જીતતું લાગે છે. હા, આ તો કે છે આથી કઈ વાત છે. એક શરીર એમાં અનંત જીવ, એક કટકી રાયની એમાં અસંખ્ય શરીર, એ એક શરીરમાં અનંત જીવ. એ જીવ નિગૂઢના જીવની દશા, તેમાં પણ દ્રવ્ય તો સ્વભાવે પરિપૂર્ણ ધ્રુવ પડ્યું છે એમ કે છે. ભાઈ હા, જેને સદ્રશ સ્વભાવ કહે છે. સમજાણું કાંઈ? આવ્યું સંજ્ઞા અવશ્ય છે ને, ઉત્પાદ શક્તિ અસ્તિત્વમાં પરિણામ એમાં આવે છે ને આલિંગન. ધ્રુવ વ્યયને ઉત્પાદથી આલિંગન, સદ્રશ વિદ્રસ્ત જેનું રૂપ છે એવી અસ્તિત્વ પરિણામમય શક્તિ છે. ગજબ કામ કે ચાલતું છે. હવે લોકો સાંભળે છે. ઈચ્છા જેવા ગામમાં હજારો માણસ હાથી બેનું જમણ હતું. હાથી બેનું હું એક ઉત્સાહ ઉત્સાહ મહોત્સવ જેવો ઉત્સાહ. મોક્ષના મંડપની વાતો છે બાપા. હા, એ દુનિયાના બહારના મોસો ઘણા માણ્યા જ્ઞાનમાં. બાપુ આ ચીજ કોઈ જુદી છે કે છે તને હજી વિશ્વાસમાં આવવું કઠણ પડે. શું કે છે
કે અનંત આત્માઓ છે. ભગવાને કેવળ જ્ઞાનમાં અનંત આત્મા જોયા છે. ભગવાને તો સદ્રવ્ય જોયા છે. પરમેશ્વરે તીર્થંકરે અનંત આત્મા, અનંત પરમાણુઓ, આ જળ, અસંખ્ય કારણો, એક ધર્માસ્તે ધર્માસ્તે આકાશ. તમારા મહેમાનને કઠણ પડી બધા પણ આપણે ખરાક આપણા ઘરના ક્યાંક છે જૈનમાં હે મોસીમાં ક્યાં હોય નહીં આવા. હા કે છે ભાઈ એક વાત સાંભળ. કે છે કે તું આત્મા છો એવા અનંત આત્માઓ છે. અને અનંત આત્મામાં એક આત્માની નાની નાની દિશા જે આવેલી છે અક્ષરના અનંતના ભાગના ઉઘાડ અવસ્થા, છતાં એ વસ્તુ તો પૂર્ણ સ્વભાવથી ભરેલી છે. પર્યાયનો અંશ લક્ષમાં ન લે ને દ્રવ્યનો લક્ષ ધ્રુવ લે તો ધ્રુવ તો પૂર્ણ 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 પડી છે. સદ્રશ શક્તિ ઉત્પાદન વિસદ્રશ છે. એમાં આવે સદ્રશ બરાબર આવે છે. આપણે વિરોધ સિદ્ધ કરવા આટલું કર્યું કાઢ્યું હતું ને આમાં પાકમાં હતું ટીકામાં હતું. આશા આવી હોય તો ગજબ કામ કર્યા તો હથેળીમાં બતાવી દીધું. હા શ્યામ ભગવાન જોને હવે તારી નજર તો કઈ કે છે કે એ અવસ્થા નિરોધના જીવની અલ્પજ્ઞ છે અને સિદ્ધની દશા સર્વજ્ઞ છે. વચની દશા ચાર જ્ઞાનમતી અજ્ઞાન વગેરે ઉઘાડાની હો એ અવસ્થાનું લક્ષ ન કરો તો अंत अवस्था सिद्ध पर्याय अपने परिपूर्ण स्वभाव से संयुक्त है. ये तो ध्रुव स्वभाव थी सहित है. एक समयनी पर्यायનું લક્ષ છોડી દો પર્યાય દ્રષ્ટિ તો એ દરેક અનંત આત્માઓ ધ્રુવ સ્વભાવથી સહિત છે. બરાબર પંડિતજી? અને આ હું ધ્રુવ સહિત છે. મારે ભાઈ ધર્મ કરવો છે, આવી વાતનું શું કામ છે? પણ ધર્મ કરવામાં તારો સ્વભાવ કેવડો છે, શિકાર કેવડો છે, વર્તમાન કેવડો, જાણ્યા વિના ધર્મ કરીશ ક્યાંથી? પૂરણ સ્વભાવ છે એમાંથી ધર્મ નીકળે. વર્તમાન અવસ્થાના અંશમાંથી ધર્મ નીકળે. ધર્મ પોતે પર્યાય છે. સમજાણું કાંઈ એ અંશ છે. ધર્મની દશા પ્રગટી તે કાળમાં પણ વસ્તુ તો ધ્રુવ સ્વભાવ થઈ છે. સમજાણું કાંઈ? ચેતનજી સમજાયા હતા મોટા કે છે आदि अंत पुराण स्वभाव संयुक्त है, पर स्वरूप पर जोग कल्पना मुक्त है. परद्रव्यों की कल्पना से रहित है. परद्रव्यના નિમિત્તપણું છે અને એની કલ્પના રહિત વસ્તુ છે. અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિકૃત ભાવ એનાથી પણ વસ્તુ રહિત છે. અને પૂર્ણ ધ્રુવ સ્વભાવથી સંયુક્ત છે. એક સમયની પર્યાયથી રહિત છે અને ધ્રુવ સ્વભાવથી ભગવાન આત્મા સહિત છે. આવી અંદર ઓળખાણ થયા વિના, સમ્યક દર્શન ને શ્રદ્ધા સ્થાન વિના, બધા ઘરે એકડા વિનાના મીંડા, રત ને તપ ને આ ને હોળી બધા મીંડા છે. સમજાણું કાંઈ? આવો ભગવાન એવી રીતે સિદ્ધ કર્યો છે ને. આત્મભાવમ આત્મ સ્વભાવમ સ્વભાવ ભિન્નમ. એની વ્યાખ્યા થઈ અસી નાસ્તી.
ભગવાન આત્મા દ્રવ્ય એટલે શક્તિવાન, આખી ત્રિકાળ ધ્રુવ શક્તિવાન સ્વરૂપ એ પૂર્ણ છે અને ધ્રુવ સ્વભાવ સહિત આત્મા છે અને પર રૂપ પર સ્વરૂપ કર્મનું નિમિત્ત અને સંયોગથી તો રહિત છે. पर स्वरूप और पर जोग, पर नो संबंध, पर स्वरूप અને પર નો સંબંધ એ વિનાની વસ્તુ છે. હા, જો આ સમ્યક દર્શન નો વિષય નિશ્ચય નય નો આ શુદ્ધ નય નું સ્વરૂપ, તો શુદ્ધ નય સ્વરૂપે આત્મા આવો છે. સમજાણું કાંઈ? ઘણા એમ માટે કે પણ આનાથી કઈ બીજું હેલું છે, પણ હેલું જે એમાં હોય હેલું હોય કે એમાં ન હોય હેલું હોય. હેલામાં હેલો પેલો સમ્યક દર્શન ધમ, પછી ચારિત્ર ને કેવું જ્ઞાન મહા ઉત્તમ ધમ. સમજાણું કાંઈ? મિથ્યા સમાન મહાપાપ નહીં, સમ્યક દર્શન સિવાય મહાધર્મની શરૂઆત નહીં. સમજાણું કાંઈ? બે ની કિંમત નથી ને એને મિથ્યા પાપ શું છે એની ખબર નથી. એક સમયના અંશને સ્વીકારવો એ મિથ્યા છે એમ કે છે. પર દ્રવ્યના સહિત સ્વીકારવો એ મિથ્યા છે અને પરના સંબંધમાં હું છું એ સ્વીકારવો એ પણ મિથ્યા છે. અબધ સ્પષ્ટ પરથી સંબંધ રહિત છે. સમજાણું કાંઈ? એટલી ધીરજ જોઈએ આ સમજવા માટે. પર સ્વરૂપ પર યોગ કલ્પના, કલ્પનાથી મુક્ત છે. પર સંબંધ છે એ કલ્પનાથી પણ મુક્ત છે. સદા એક રસ પ્રગટ જૈન મેં, જૈનમાં જીનવાણીમાં વિતરાગની વાણીમાં ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞદેવની વાણીમાં સદા એક રસ પ્રગટ કઈ ત્રણેકાળ એક રૂપ પુરાણ આનંદ કંદ શુદ્ધ ધ્રુવ એમ શુદ્ધ નયનો વિષય દ્રવ્ય સ્વભાવને જૈન વાણીમાં એમ કહેવામાં આવ્યો. કાંઈ જૈનમાં પરમેશ્વર વિતરાગ ત્રણ કાળનું જેને જ્ઞાન સર્વને પરમેશ્વર હરિહમ એની વાણીમાં સદા એક રસ પ્રગટ કઈ છે. ધ્રુવ ધ્રુવ શુદ્ધ નહીં નો વિષય સદા એક રસ પ્રગટ કઈ છે. પ્રગટ વસ્તુ એ પડી છે. શું કે છે એમાં ભગની કે દયા પાડવી, આ વ્રત કરાવવા કે નાખવા પણ આ તારી દયા છે. હવે બોલી તો હિંસા છે. આનંદને જીવ દયા પાડી છે કે નહીં? તારે જીવ છો કે નહીં? કેવડો છો? એક અંશ જેવો માનવો એ જીવની હિંસા છે. રાગભાવ માનવો એ જીવની હિંસા છે. રણચંદજી આવું છે. જૈનમાં આવી તેથી કેવું ઠીક કરે સમજાય છે. વિતરાગ માર્ગમાં પરમેશ્વરે એની વાણીમાં આવું સ્વરૂપ સદા એક રસ પ્રગટ
सदैव चैतन्य रस से संपन्न है आत्मा, नायक रस से संपन्न है। वस्तु विराजे बैन में लो, ऐसा सुनने की अपेक्षा जिन वाणी में कहा है, वितरागिनी वाणी में આવી વસ્તુ બિરાજે છે એમ કહી વચન ગુરુદેવ